छोले भटूरे भटूरे हमारे आज है ना हमें दिल्ली को निकलेगा 11 बजे आज मारने मार दिन गेम है लेट्स गो बाकी તું તો ફોલ્ટ ગોતતી જોઈ કે લોંગ ડે લઈ ગયો કે કેના કરતા હું થોડીક વહેલી આવતી રા જમાવટ ફૂડ ની કે નહીં અને ગુડ મોર્નિંગ બધાયની સેટરડે મોર્નિંગ થઈ ગયું ને આજ છે કાંઈ જવાનું તો હું ચા ને દાયરો બધોય ઘેર હૂતો હશે નિરાંતે મોડા મોડા ઉઠીએ ને સાહિલ ને રામ ને મને લાગે કે ક્રિકેટમાં જાહે રોહિતનું નહીં રાતના માન બધા હુતા નાઈસ રૂપારું એકદમ વેધર તડકો ને નીકળ્યો તે મોડેરો તો એકદમ નીકળીએ હું આજ મોડેરો ફિનિશ કરીશ 4-5 મને લાગે કે વાગે જાહે આવું વેધર હે નાઈસ એકદમ ક્વાયટ પંખીને બોલે વીકેન્ડ હોય એટલી બધાય હુતા હોય કાયમી લગભગ બધાની રજા હોય ને છોકરાઓની એ બધા હોલિડે પડે ગયે તે હાવની રાઈટ 2 વીકની કાલે સેલો દી હતો ને ઈસ્ટર હોલિડે હે તે ની રાઈટ નકર લેવાનું મૂકવાની જવાનું હોય તો હાલો મંડા હલવા રામ રામ સીતારામ ને જય લીરભાઈ માં ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે તો સેટરડે મોર્નિંગ થઈ ગયું ને આજ તો હનુમાન જયંતિ છે તો બધાને હનુમાન જયંતિની લગની શુભકામના ને જય હનુમાન બાપા મોર્નિંગનો સમય થઈ ગયો સેટરડે આજ સવિતા તો ઓ ટાઈમ હતી તો એ વહી ગઈ કાંઈ નહીં માં આગળ શોપિંગમાં લેવા કાંઈક આજે આ બનાવી છું સ્પાઇક ન પહેરાય સ્પાઇક ગ્રાઉન્ડ ઉપર જઈને પહેરીશું પહેલાં નોર્મલ પહેરલે હું આજ સાહિલ જાય ક્રિકેટમાં કંઈક આજ ફ્રેન્ડલી બીજું ફ્રેન્ડલી ગેમ હે તો સાહિલ પણ રમે અમારી ટીમમાં એવું બધું હાલે ને મારે કંઈક લેવા ગઈ શોપિંગમાં ને રોહિતભાઈ ઉઠ્યા તો એની કાંઈ બ્રેકફાસ્ટ કરવો હતો કે ના માં આવે નાથી કે થોડીક પછી ને એના પ્રોગ્રામ જતો હતો હે ને રોહિત રામ 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 સીતારામ બધા મજામાં છે તો હા મને બ્રેકફાસ્ટ કરવાનું છે હા ને સાહેબ ક્રિકેટ પર જાય લે જો મારે શોપિંગ કરીને ભાગી કામ માં જો કે તૈયારીઓ થઈ ગઈ હું આગળ કહેતો માં શોપિંગમાં ગયા સીતારામ બધાય શોપિંગ તો કામ કરવાનું તમે કરેવો બીજું તો કામ કરવાનું થોડું ઘણું મેં કહ્યું થોડું ઘણું લેવાના હતા હા ને અમે રેડી થઈ ગયા ને સાહિલભાઈ રેડી થઈ ગયો અને સવિતાભાઈ કઈ કાંઈ નહીં અમારે કીટુ ને બેટુ ને આમાં જાઓ પીડ્યા બધા ને સાહિલભાઈ ક્યાં હોય જોઈએ આપણે તો સાહિલભાઈ મિરરમાં દેખાય વાહે હેલો સાહિલ રામ રામ હેલો એવરીવન રામ રામ સીતારામ હોપ કે બધા મજામાં હે आज मारने मार दिन નું ગેમ હે હા તે અમે જન રમ હું હા ને એન્જોય કરશું નાઇસ વેધર હે ને બ્યુટીફુલ વેધર હે બહુ નાઇસ વેધર હે ક્રિકેટ હારું સ્પેશિયલ હા તો હાલો અમે ક્રિકેટમાં જઈએ કીટુ જો તો તોની બાપ દીકરાની પડી હતી હાલો તો અમે જઈએ ક્રિકેટમાં ને મળ્યા થોડીક પછી કે સવિતા આવે ને બ્લોગ કરી કામ પૂરું કર્યું ને વાગેગા 4:30 4:05 જેવું થવા આવ્યું આ જરાક લોંગ ડે લઈ ગયો કે એના કરતાં હું થોડીક વહેલી આવતી રા પણ વીકેન્ડના હોય ત્યારે એવરી જ હોય પછી કામ પૂરું થાય ત્યારે આવવાનું હોય ને રામની ફોન કર્યો હતો તે એને સાહિલને તો સવારના ક્રિકેટમાં ગાતી જવાની હોય માં ને રોહિતને ઘેર છે તે ઘેર જઈને જોવા જોઈએ ત્યાં આખો દી એકલા હતા તે ઘેર જા ને અમારે ઝાડવા આગળ હું જોતી હતી બહુ જ ના ફાઇન આવા કંઈક ફ્લાવર ને એકદમ ના ઠેગા ખાલી સમરમાં હાલે ફાઇન વેધર હોય ને નીકળીએ તોય ગમે એવા ફ્લાવર ને ઝાડવા નાઈસ મીંડા કરવા તો એવું હે તો ગરમી જેવું ને એવું હે ખબર નહીં 20-21 ડિગ્રી જેટલું એટલું હતું તો હાલો ઘેર જા ને લંચ તો આજ લેતી ગઈ હતી કંઈ બહુ ભૂખ નથી લાગી ને જોવા માન રોહિતને કામ કરે જોઈ તો કેમીથી આવે ને પોરો ખાઈ લીધો ને આવે ને માની પૂછ્યું મેં કે રોહિત ક્યાં કે રોહિત જોયું તો ઘરમાં ઉથોનીમાં કે ત્યાં ક્રિકેટમાં ગો આજે એનું કંઈ નક્કી નહોતું જવાનું પણ એ પછી ગોઈ હેણા ફ્રેન્ડો ભેગો ને માં બેઠા ને ટીવીને જોવે પછી થોડીક વાર છોકરા ગા ફૂટબોલ ક્રિકેટમાં ગા રમવા હા કથા આવતી હતી બેઠી બેઠી જોયું હા ને રોહિત 3 વાગે ગયો પાછળ ફ્રેન્ડ ભેરો ના હા હા એ ક્રિકેટમાં તો પછી ગઈ હે તો લુગડા રૂપારા હુકાઈ ગયા મશીન ને માં એ કર્યું આ થે ગોમત હોય કાલે કઈ કામ નહીં બેહવા કાલે એક દી પછી પોરો આપણે પોરો ના એક દે હા તડકો ઠાવકો તો ને તે હુકાઈ ગયા બધાય એ તો ઈ આપણે મોટું કામ નીકળે જાય ને કામ ની ઈ જ છે ન કરતા થયાનમાંથી વા ફેરવવા જોઈએ હું થઈ ગયું ને હું બનાવતી હતી ડિનરમાં આજ અમારે બને રામ શોપિંગ કરે ને એવો શોપિંગ છે ત્યાં મૂકવાનું બાકી છે આવું ક્રિસ્પ ને એવું લેતો આવ્યો ને ડિનરમાં આજ બને અમારે આ ચીકપીસ કાબુલી ચણાનું શાક ને ગાર્લિક નાન ને
પીતા બ્રેડ હે ને રાઈસ એવું બનાવવાનું હે તે આખડી શાક વઘારે નાખા ને રાઈસ બનાવે નાખા પછી ખાવા બેહી જઈએ રામને પૂછ્યું તો કે હું લઈ હતી કે આજે હજી હું ખાવાનું મન થયું હતું તે યાદ આવ્યું તે આસડામાં કે ગોતો તે લેતો આવ્યો ને માં રેખાબેન ના ઘર તાંટો મારવા ગાતા નહીં માં હા એનો જ ઘુમરો મારે રહ્યો હા તે આખણી આવ્યા થોડીક વાર પહેલા હા હા યુસ આવે ઓકે માધુપુર નો મેળો આવે તે જોવે હા હા બેઠા બેઠા બીજા પ્રોગ્રામ ઉગા સપ્તાહ ને પૂરું થઈ ગયું નહીં પછી પૂરું થઈ ગયું હા ઈ કાલે પૂરું થઈ ગયું ને એવા માધુપુરના મેળાનું આવે ને હા તો ઈ જોઈએ ઈ કેદું હોય આ જોઈ કે કેટલા દી હોય કે કેટલા દી એને ખબર નથી હા હા તો ઈ આવે તી જોવે સાહિલ ને રોહિત ને ઉપર હે હાલો તો મંડા બનાવવા શાક ને અમારે હવા હાથ થયા તો એટલો જે દિવસ હે 8મો નથી દી ને અમારે આ કિચનમાં સીધો અજે તને જ વાંધો આવતો નકર પછી ત્યાં એકદમ તડકો આવી છે ત્યાં ગ્લાસ આ વિંડા મોટા હે ને તેટલા તપે જઈતી વેલારું કરી લઈએ તો વાંધો ન આવે પડે કે હાંજ થઈ ગયું યારાનું ટાણું ને અમારે આજ હે ને અમારે આજ મસ્ત શાક બને મારું તો વન ઓફ ધ ફેવરિટ છે આપણે છોલે ભટુડે નો કે આપણે દિલ્હીનું ફેવરિટ વધારે પડતું દિલ્હીમાં ખવાતો હોય હું યુટ્યુબરમાં બધામાં જોતો હોય ને એટલે આ પંજાબી ખાણું એ છે તો મારું તો વન ઓફ ધ બેસ્ટ છે છોલે ભટુડે મસ્ત બને ને ભટુડે હું એવા હતું કે અમે લેવા 9 તો અમારે છે ને 9 છે ને હું કેમ હોય ઓય તારે હમ જો કે તું ભૂલે ન ના ના ભૂલે નથી પણ આ છે ને 9 છે ને ભટુડે જેડી જ આવે આવ નાની નાની આવે 2-3 બટકા થાય જેનકે ની ગાર્લિક વાળી અસલ ની મસ્ત આવે કોરિયન્ડર ની ગાર્લિક વાળી તો એવા હતું કે તો હું ભૂલે નથી ગો બાકી તું તો ફોલ્ટ ગોતતી જોઈ કે આ ભૂલ્યો એટલે કે નહીં છોલે ભટુડે में क्यों आती है कि मैं तो नान રાખી મને ફાર પડી હું કાવરે ખા ભટુડા આપણે આવડતા ને કેનીન કે બનાવી કાં કે ભટુડા બનાવે ને તો એવું હે અમારે આજે ને અમે દિલ્હી કો નીકળે કે વ્યારામાં જાવ બધું હે અમારે ને આગળ રેડી થાય તો આજ ઓ રાઈસી રેડી થઈ ગયા હા એ તો ઈકો તો નોટિસ નથી કરતો રાઈસ રેડી થઈ ગયા અને ઓવાય તો ઓવર લેવાના કે બંધ કરી દીધો ગેસ અમારે આજે ના દેવાયભાઈ ખાવાનો પ્રોગ્રામ આવે લાઈવ ગેંગનો પ્રોગ્રામ તો ઊનમાં ઈ જોતા હતા તો ઈ પાછળ બેકગ્રાઉન્ડ હા 2-3 પ્રોગ્રામ અસલ નાઈસ આવે હાજી પણ તો હાજી મજા આવે જાય ભજન કલાક 2 કલાક સુધી ને રોહિતભાઈ ની કામ પડ્યો હા બોલો એની પાસ્તા ખાવા બોલો અરે આ મસ્ત બને જોતા કરી ચોલે ભટુડે તારે પાસ્તા ખાવા કમ્યા હાલ તો ઈ હાલે જો એની આટાને યાદ કે મારે પાસ્તા ખાવા મન થાય ઓર્ડર આપે તો રોહિત ને પૂછીએ રોહિત આઈતે જરાક ભાઈ એવો જરાક રાજ કર્યો તે વ્લોગમાં હા એ તો આવ્યો તો એ છે આ જરાક કેવાનું શાક બને જરાક ચેક કરીએ છે કામ કરતો તો ઉપર તારે પાસ્તા ખાવા હતા ભાઈ તાર રોહિત નાઈસ બને આ શાક તો હા તો તું બહુ ખા પણ તું હે ને નાઈમી નહીં આવડતું હોય કદાચ તો નાઈમી નહીં આવડતું હોય પણ તું આ ખાધેલ હે રોહિત તે પાસ્તા આજ નહીં હો ઓકે આજે આ ખાવાનું ઓકે छोले भटूरे का क्या बोलते छोले भटूरे भटूरे जो आई मस्त बने हमारे तो हालो रेडी થાય તો ફટાફટ વ્યારા થાય તો અમે ને મસ્ત ગયા અહીં તો નિયરલી આમાં તો બહુ વાર ન લાગે કે નહીં અરે ના આગની શાક રેડી થાય હા પણ નામ કરવાની રહી મૂકવાની ગરમ કરવાની હા પાસ્તા ઠેકા એટલે કઈ વાર નહીં લાગે ના હા તો બનાવ નાખો ચાલો ફટાફટ 10 મિનિટ હા એગું યારાનો ચાલો ને અમે તાન્યા હારે બે કે કાઈ પ્રોગ્રામ હે ને બહુ મસ્ત રશ્મિતાબેન રબારીનો અસલનો પ્રોગ્રામ આવે મોલકના કલાકાર હે ઉમેશ બારોટ ને સાગરદાન ને બધા એટલો નાઈસ પ્રોગ્રામ આવે અમાર આકો હે ને ભટુડા રેડી થઈ ગયા મસ્ત ના જા આવા કે છે ગાર્લિક વાળા આકો ડાયરો પણ બેહે ગો વ્યારો કરવા હે ને હા વ્યારા કરવા બેગા નહીં આ જો છોલે ભટુડે મસ્ત છે અમારે આજ છે ને જમા વોટ વાળું હાથ લેતા જે હું ભૂલે હા ને સાહિલ ને રોહિત તો મી ભજનનો પ્રોગ્રામ જરાક વોલ્યુમ વધારે રાખ્યો છે ઈ ના ખાય એની પાસ્તા રોહિત નો ના પાડતી હતી પણ પછી પાસ્તા કરી દીધા ને? મારે કરે દીધા તે બે ભાઈઓ કે ચાલો તો વ્યારો કરી લઈએ અસલનો અને કરીએ જમાવટ ફૂડ ની કે નહીં હા પ્રોગ્રામ નાઈસ આવે ત્યાં જ હારે લીધું હા. ત્યાં ખાઈ લીધું ને પરવારે ગયું હું ને માં ને કિચન ક્લીન કરે ને પરવાડ્યો ને તો યાદ આવ્યું કે હાંડવાનો લોટ લેવલ કેદુનો પડ્યો હાંડવો બનાવવો હતો તી પણ હજે મુરત ને તેમ હતી આજ બનાવી નાખીએ કે કાલે હે સન્ડે
તો હવારી ઉઠે ને નિરાત વીકેન્ડ ના હોય ને તો પછી બનાવવું હોય તો એને ઓલું કાયમીન ભાગતા હોય ને તે હેઠો મેળ ન આવે તે માં હાંડવાનું પલાળતા હતા ઈ કે અટાણે દહીંથી કે ઓલું કરે નાખીએ તો આથો આવે જાય ને ના આથો આવે છે પલાળે દઈએ હમણાં કઈ દૂર નો નથી કીધું ને બહુ જ અસલ થાય ને ઓવનમાં મૂકે હા બધું નાખે મસાલા તો અસર થાય હા તો દૂધી લેવા ને હા દૂધી હવારી લેવી હા રામ હવેરી કહેતો હતો ને કે મારે શોપિંગ કરવા ગયા તારે ચિંતા કરે ને તો મમ્મી કે દૂધી લેવા હા બધું બકાલું ને લેવા પણ દૂધીનું યાદ નતું તે વોક કરવા ગયા ને તાર દૂધી લેતા આવ્યા તે જો આવો હાંડવાનો લોટના મિક્સ તૈયાર આવે ને જલપુરનો એવું તો ને દહીં ને શાહ ને નાખે નટાણતા ખાલી મીઠું નાખે આથો આવે જાય હવારી ને હા આથો આવે જાય તો પછી ઓવનમાં બધું દૂધી ને મેથી ને નાખે મરચું ને જીમાં તા ગાજર ને નાખવું હોય તો બધું નખાય જેટલું નાખવું હોય એટલું નાખીએ એટલું થોડું હા મીઠો લીમડો નાખે ને ફાઈન બનાવી હોય તે નાઈસ થાય હેવ કાલે હે નિરાત અમારે કાલે નેત કોઈની સ્કૂલ નેત કામ તે આખણી ટીવીમાં નાઈસ લાઈવ પ્રોગ્રામ આવે હે ઇન્ડિયાનો તો એ જોયું પછી એમ એક ઓલું માસ્ટર શેફ સિરીઝ આવતી તે મેનમાં એ બહુ જોઈ ને આખી પૂરી કરી કાલે એનું ફાઇનલ હતું ને તે એ પૂરું થયું ને હેવ એકાદ બીજી ગઈ થયું તો અટાણે પછી જોઈએ પૂરા થવા જે જોતા હતા એ બધા આ ઇન્ડિયન આઇડલ જોયું માસ્ટર શેફ જોયું જોવેલી તાર નિરાશ થાય હા તે પૂરા થઈ ગયા વરે એકાદું ગઈ થયું હા તો આની હજે થોડુંક શાહ કે દહીં નાખે ને એકદમ બરાબર મિક્સ કરી દઈએ ને થોડુંક મીઠું ને થોડાક મેથીના દાણા નાખીએ કેતા કે તો આથો ફાઈન આવે પલારીને મૂકી દઈએ ને વિડીયોનું આ એન્ડ કરી દઈએ ને પાછા કાલે કે પ્રમાણે દિવરે નવા વ્લોગમાં મળી